જોનપુરની સોલે ગેંગનો 1.5 લાખનો ઇનામી બદમાશ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો। આરોપીનું નામ સોલે સિંઘ ઉર્ફે આનંદ સિંહ ઠાકુર છે। આરોપી પર ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કુલ 1.5 લાખનું ઇનામ જાહેર કર્યું હતું। આરોપી ખંડણી અને હત્યાના પ્રયાસ જેવા 5 ગુનામાં વોન્ટેડ હતો। પોલીસે દેશી પિસ્તોલ નંગ 2 અને જીવતા કાર્ટીજ નંગ 6 જપ્ત કર્યા હતા। આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે ફોન કરી ધમકી આપી કરોડોની ખંડણી માંગતો હતો। ન આપે તો ફાયરિંગ કરી વિડીયો વાયરલ કરી દહેશત ફેલાવતો હતો। આરોપીએ સેન્ટ ઝેવિયર સ્કૂલ પ્રિન્સિપાલ પાસે ₹1 કરોડની ખંડણી માંગી સ્કૂલ પર ફાયરિંગ કર્યું હતું। ઉપરાંત બક્ષાના બંગાળી ડોક્ટર પાસે 50 લાખની ખંડણી માંગી હતી અને 5 રાઉન્ડ ફાયરિંગ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી। ઉપરાંત આરોપી પર પ્રતાપગઢમાં ફાયરિંગ કેસમાં 50,000 અને જોનપુરમાં 1 લાખ ઇનામ જાહેર કરાયું હતું। આરોપી 2018માં જમીન વિવાદમાં હત્યા કરી 4 વર્ષ જેલમાં રહ્યો હતો। આરોપી ઉત્તર પ્રદેશના જોનપુરનો સૌથી મોટો બાહુબલી બનવા શોલે ગેંગ બનાવી વેપારીઓને ટાર્ગેટ કરતો હતો। સુરતમાં ટેલરિંગ અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી ચૂક્યો હોવાથી શહેરથી પરિચિત હતો। આરોપી જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં તે ફોનનો ઉપયોગ કરતો ન હતો। આરોપી ઘરથી 40થી 50 કિલોમીટર દૂર જઈને ફોનનો ઉપયોગ કરતો હતો, જેથી પોલીસે ગેરમાર્ગે દોરતો હતો। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરતમાં ગેરકાયદેસર જે પણ પ્રવૃત્તિ કરતા હોય તમામ ઇસમો ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની જે એન્ટી ઓર્ગેનાઇઝ સ્ક્વોડ છે એના પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટરને એક ચોક્કસ બાતમી એ હકીકત આધારે એક આરોપી જેનું નામ આનંદ સિંહ ઉર્ફે સોલે સિંહ ઉર્ફે સચિન સિંહ અશોકસિંહ ઠાકુર, આ વ્યક્તિ પોતે જોનપુરનો છે, એની ધરપકડ કરવામાં આવી છે। આનંદ સિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે। આનંદ સિંહની વધુ પૂછપરછ કરતા આ આનંદ સિંહ એ જોનપુરની સોલે ગેંગનો મુખ્ય આરોપી છે। આ સોલે ગેંગ આ આનંદ સિંહે બનાવેલી છે। આનંદ સિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદ સિંહ ઉર્ફે સોલે સિંહ તરીકે ઓળખાવે છે અને આ સોલે સિંહ જે છે આનંદ સિંહ એ અલગ અલગ 5 જેટલા ગુનાઓમાં ઉત્તર પ્રદેશના જોનપુરમાં અને ઉત્તર પ્રદેશના જોનપુરની સાથે સાથે જે પ્રતાપગઢ છે એ પ્રતાપગઢ જિલ્લામાં પણ વોન્ટેડ છે। આ સોલે સિંહ છે એ ઉત્તર પ્રદેશના જોનપુર વિસ્તારનો સૌથી મોટો બાહુબલી બનવા માટેનો પ્રયત્ન છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છે અને એ અનુસંધાને એણે ઉત્તર પ્રદેશના જોનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાના અલગ અલગ માણસો ઊભા કરેલા છે અને આનંદ સિંહે પોતાની સાથે વેપન રાખીને આખા જોનપુરના આખા પટ્ટામાં અલગ અલગ જે મોટા મોટા વેપારીઓ છે, બિલ્ડરો છે, મોટા જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને ટાર્ગેટ કરાવતો હતો અને એ પોતે એને ધમકી આપતો હતો અને પૈસા માંગતો હતો અને ધમકી અને પૈસા માંગ્યા બાદ જો પૈસા ના આપવામાં આવે તો એની ઉપર ગોળીબાર કરાવતો હતો। ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એણે પોતે એ જે એના મિત્ર છે નીતેશ તિવારી, એના ભાઈ પર જ્યારે હુમલો થયો હતો ત્યારે 2025માં એણે પોતે સોનુ ઉપાધ્યાયની ઉપર ફાયરિંગ કરાવ્યું હતું અને એની પર 3 રાઉન્ડ ફાયર કરેલા હતા। સાથે સાથે જોનપુર બદલાપુરમાં પણ સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપલ જોસેફ એની ઉપર 3 મહિનાની અંદર 2 વખત એણે હુમલો કરાવ્યો હતો। બંને વખત એના સ્કૂલની બહાર એ પ્રિન્સિપલની ઉપર એને ફાયરિંગ કરાવેલા હતા। એ જ રીતે બદલાપુરમાં પણ એણે એક ડૉક્ટર પાસે પૈસાની માંગણી કરી હતી અને પૈસાની માંગણી બાબતે એને ડરાવવા માટે એના ડૉક્ટર ઉપર પણ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એની સાથે સાથે બક્સાની અંદર એક બેંક મેનેજર પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બેંક મેનેજર ઉપર પણ એણે ધમકી આપેલી હતી અને એને મારી નાખવાની, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। કુલ 5 જેટલા ગુનાઓમાં, જેમાંથી 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે અને 1 ધમકીનો ગુનો છે, એવા 5 જેટલા ગુનાઓમાં છેલ્લા લાંબા સમયથી આનંદ સિંહ ઉર્ફે સોલે સિંહ, જે સોલે ગેંગનો મુખ્ય સૂત્રધાર છે, એ વોન્ટેડ હતો અને એને પકડવા માટે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશની પોલીસ પણ સુરતમાં 2-3 વખત મહેનત કરી ચૂકેલી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રોઝિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમ આની અંદર એક્ટિવ હતી અને ચોક્કસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પલસાણા ખાતેથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી વિરુદ્ધમાં 2018માં મર્ડરનો પણ એક ગુનો દાખલ થયેલો છે અને એની સાથે સાથે એની વિરુદ્ધમાં આર્મ્સ એક્ટના ગુનાઓ પણ ત્યાં જોનપુર અને બક્સામાં દાખલ થયેલા છે। ખૂબ મોટી સફળતા ઉત્તર પ્રદેશ જોનપુરના આ સોલે ગેંગના મુખ્ય સૂત્રધાર આનંદ સિંહને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને સુરત શહેરની અંદર કોઈ પણ પ્રકારના ક્રાઇમને અંજામ આપે
એ પહેલાં ચોક્કસ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આ આરોપી પકડી પાડ્યો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.